તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો ભાઈ મસ્ત સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છું અને નાસ્તો કરવાનો હજી બાકી છે અને કાલનો બ્લોગ પણ હજી ચડાવવાનો બાકી છે. 2 વાર બ્લોગ ચડાવ્યો પણ કે હરખો ચડ્યો નહીં. તો કીધું હવે નાસ્તો મોર્નિંગ કરી પછી આપણે બ્લોગ ચડાવશું. તો કાંઈ ચાલો નાસ્તો કરેલો અને કાલનો બ્લોગ પણ ચડાવી દેવી. તો ગાઈસ સવારમાં જુઓ ભાઈ, મરચું, ચા અને ભાખરી. મિત્રો અત્યારે નાસ્તો કરી લીધો છે અને હવે જવું છે આપણે ગાડી સર્વિસમાં નાખવા. કેમ કે ગામડે લઈ જવાની છે, ત્યાં પણ ધોડવી પડશે ગાડી, કંકોત્રી વેચવાના આમને તેમને બધે. એટલે ગાડી સર્વિસ થઈ જાય તો સારું એમ. તો અત્યારે ગાડી સર્વિસમાં નાખવા જાવ બરાબર. એકાદા ભાઈબંધને ફોન કરી આવે તો. બાકી આપણે દિવાળી સર્વિસ કરાવી હતી, ત્યાં સર્વિસ કરાવવા ગાડી નાખવાની છે. તો ભાઈ મમ્મી છે ને હજી તો ભાઈ કપડાં ધોઈને હજી નવરા થયા છે અને મમ્મીને પૂછું બ્લોગમાં કંઈક બોલો, પણ કે હું મને કાંઈ બોલતા નથી આવડતું એમ. તો મને ક્યાં આવડે છે મમ્મી બોલતા, તો હું બોલવું નહીં રોજ. હે મમ્મી તો ફરો તો કરીએ, શરમ લાગી હે? તો પછી બોલાય ને થોડુંક આમ જોવા એ કપડા લઈને પીડિયા બનાવે છે. શરમાશો નહીં? શરમાવાનું આમે તમારે ઘરે કોઈ આમ નાખી જાય કાંઈ નહીં. હાલો આપણે છે ને હવે કેવું છે? હું તમે વિડિયા બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું હો. ઘરમાં કઈ કોઈ નાખી જાય છે ને તો કેવું બન્યા બોલો, એવું બોલવું તું તો બોલવાનું યાદ આવી જાય ને તો બોલે, નકર પછી ન બોલે, સામું ન જોવે કેમેરાની. પણ મમ્મીનું કામ એવું છે બધું. હવે આપણે વિડિયા બનાવી જ રાખવાનો એમ તો તમારે બોલે રાખવાનું, અમારે ટાઈમ ન કરવી પડે બોલવા માટે, બરોબર ને? આપણે આપણી મહેનતનું મળે જ છે. કાંઈ નહીં, ગાડી સર્વિસમાં નાખવા આવી છે. ભાઈબંધને ફોન કર્યો, હજી નવરો છો છો. તો અત્યારે 10 વાગી ગયા છે ને, હવે ગાડી સર્વિસમાં નાખતા આવીએ ફાઇનલી. ચાલો ફાઇનલી ભાઈ આપણે છે ને ગાડી સર્વિસમાં નાખીને વહી આવ્યા છીએ. આપણા ભાઈબંધ છે, ગામના તો નહીં, આમ તો આપણે બાજુના ગામના છે. તો ત્યાં ગાડી સર્વિસ નાખીને વહી આવ્યા છીએ અને ત્યાં ગાયત્રીમાં બેઠા છીએ. હું ને કાનોભાઈ ગયા હતા સર્વિસમાં નાખવા. અત્યારે છે ને આપણે જવું છે આપણે આઈફોનને પાછા છે ને લેબિલેશન કરાવવા. તો મોબાઈલ પછી હવે લગ્ન પ્રસંગમાં છે ને બહુ ઓલો થાય, એટલે ખોટો મોબાઈલ બગડે નહીં, એટલે લેબિલેશન કરાવી લેવી. 100 રૂપિયાનું લેબિલેશન થાય છે, તો કરાવવામાં શું વાંધો છે? આને કરાવ્યું છે એટલે કાનાભાઈ પણ છે ને પાછળ કરાવ્યું છે લેબિલેશન. મસ્ત થઈ જાય એટલે આપણે બહુ મોબાઈલ બગડે નહીં, આપણે પણ કરાવી આવી સારું. એટલે મિત્રો અત્યારે આપણે બપોરે જમી કરીને અત્યારે થઈ ગયા છીએ રેડી અને જવું છે કુલદીપને એક જોડ કપડાં લેવા જવાની છે. અને આપણે જે કપડાં સીવડાવવા નાખ્યા હતા એ કપડાં લઈ આવ્યા હતા અને અત્યારે એ કપડાને ટ્રાય મારી લઈ. તો મમ્મી જો અહીંયા કપડાં બધા સેટિંગમાં મૂકી દીધા હતા અહીં ખાનામાં. બધા કપડાં બહીવડાવી જ છે. આ કપડાં બધા છે ને ટ્રાય મારી લઈ પછી વાંધો ન માપ રેડી છે ને એમ. આપણે ટ્રાય નથી મારી. તો ફાઇનલી મિત્રો આપણે એક જોડે પહેરીને થઈ ગયા છીએ રેડી. તો જો એક જોડે આવી સીવડાવી છે, પેન્ટ શેર જેવું ફિટ પડે છે, બાકી બધું કમ્પ્લીટ છે. મસ્ત મજાની જોડ સીવી છે. હજી એક જોડ બતાવવાની બાકી, બરોબર? બતાવવાની એટલે આપણે ટ્રાય કરવાની બાકી છે. બાકી આ એક જોડ મસ્ત લાગે છે, કમ્પ્લીટ કરી દેવાય. કુલદીપને શું છે? કુલદીપ એના બૂટ પહેરતા એને જો એક આ જોડ છે અને આ કુલદીપના બૂટ અહીંયા મમ્મી વિડીયો ઉતારે ને એટલે એ રીતે બતાવે. હવે કુલદીપ પાછા નવા બૂટ લીધા. હવે એના બૂટ આપણે લઈ લેવાના પાછા. દિવાળી એને લીધા હતા ને એટલે આપણે આ લગ્ન થઈ જાય, મોજડી પડી શકે આવી રીતે બધું હાંચા કર્યું ને એટલે બધું રોલિંગ હાયલા કરે. આ વિડીયો બંધ કરી દે. તો હવે બધા કપડાની ટ્રાય મારી લીધી છે. આપણે એક શર્ટ છે ને બહુ લાંબો થઈ ગયેલો છે, જોકે એ કાપડ જ એવું હોય છે એવું લાગ્યું. તો એ શર્ટ પાછો લઈને જઈ, જોકે શું થાય બધું જોઈ પાછો એને કેવું પડે થોડોક ટૂંકો કરવો પડે, કેમ કે બહુ લાંબો થઈ ગયો છે શર્ટ. તો એ કાપડ લઈને પાછો શર્ટ લઈને જાઉં છું. અને મમ્મીને બધા આવે છે આ રોડ કુલદીપના કપડાં લેવાનું. આ શર્ટને આપણે માપ દેવાનું છે. તો ભાઈ અત્યારે આપણે જોઈએ છીએ ટીવી. હું ને મમ્મી બે અને ગયા હતા માર્કેટમાં, તો વેફર લેતા હોય છે કેળાની, તો ખાઈએ છીએ બે. આપણે શર્ટ ટૂંકો કરવા નાખી દીધો અને કુલદીપ પછી એની જોડે એક નવી લેવા ગયો છે. તો અત્યારે છે ને હું અહીંયા એક રીલ શૂટ કરતો હતો, તો આપણે એક રીલ શૂટ થઈ ગઈ છે, એડિટ પણ કરી નાખી અને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં પણ આપણે ચડાવી દીધી છે. તો જઈને જોઈ આવજો, કોમેડી વિડીયો થોડોક બનાવ્યો છે. તો ગાઈઝ મિત્રો અત્યારે આપણે જવાનું છે ગાડી સર્વિસમાં નાખી છે એ સવારે, તો અત્યારે લેવા જવાની છે. ને મમ્મી છે ને માર્કેટમાંથી જો શાકભાજી લઈ આવ્યા છે, વેફર લાવ્યા હતા, આપણે વેફર ખાતા હતા. તો કીધું આપણે છે ને ગાડી સર્વિસમાં નાખી છે એ લેતા આવી, બરોબર? કેળાની વેફર ખાઈ ગયો ને આ વેફર આપી ગયા. કેળાની વેફર ખાઈ ગયો, હા વેફર ટેન હાટું રાખું. ઓકે ચાલો, આમ તો અહીંયા બીજો નાસ્તો પડ્યો છે. તો મગની દાળ, ચીન ભજીયા. તો મિત્રો આજ મમ્મી એમ કહે છે કે આજ મંગળવાર છે એટલે ઓળો ન કરાય એમ.
હા ગામડે હોય એટલે સુલે તો થાય, અહીંયા ન કરાય ગેસે એમ કે એવું બહુ ન હોય. પછી જેટલું એમાં ઊંડા ઉતરો એટલું એમાં બધું ઊંડું આવતું જાય ભાઈ અંદર સરસા વિડીયો કોલ ચાલો એ ભાઈ એને બંધ કરીને વિડીયો કોલ હા બતાવે આમ છો તો બધા એમ કે છે કે ભાઈ મંગળવારે ઓળો ન કરાય, એવું કાંઈ ન હોય ભાઈ. ખાવું હોય તો બનાવી નાખવાનું હોય ને, બેવું કાંઈ ન હોય. ખીચડી ન કરાય ને રવિવારે ઓલું ન કરાય, હંધો કરાય. હું તો એમ કહું બને નાખો ઓળો હાલો. આના કાન તો કાપી નાખ્યા, કાન કાપવા ના તું રીંગણાના એમને આપણે હવે કાપી નાખીએ તો બને નાખો એમ. કાપી નાખ્યા શેરવી ક્યાં નાખ્યું બને નાખો ખાઈ નાખ્યું. હા બસ બસ બહુ રમત નથી કરવી, પછી તો વાગી જાય ને તો પછી વધી જાય. બ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસનો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને એક સરસ મજાની લાઈક કરી નાખજો. બાકી મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય.